ભરૂચ જિલ્લાના બે અલગ અલગ વિસ્તારમાંથી એમડી મેફેડ્રોન તથા ગાંજોના કુલ 3 કેસો શોધી કાઢી કિંમત ₹15,58,928ના મુદ્દામાલ સાથે 3 આરોપીને ઝડપી પાડતી ભરૂચ જિલ્લા પોલીસ. ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસો કરવા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડાનાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અન્વયે જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને સૂચના કરેલ છે. જે સૂચનાના આધારે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી હાથ ધરેલ. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી એસઓજી ભરૂચ ટીમના એએસઆઈ કનકસિંહ હમીરસિંહ નાઓએ મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઈટીએલ ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલા ગલ્લા ઉપર હાજર આરોપી પાસેથી ગાંજાનો જથ્થો 3.512 કિલોગ્રામની કિંમત ₹35,120 તથા એક મોબાઈલ ફોન કિંમત ₹500 તથા રોકડા ₹50,800 મળીને કુલ ₹86,420 કબજે કર્યા. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી ફુલતરિયા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમીના આધારે ગરીબ નવાઝ એપાર્ટમેન્ટ અબ્દલવાડ પીર કાઠી રોડ ભરૂચ ખાતેથી આરોપી પાસે એમડી ડ્રગ્સ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો વજન 130.7 ગ્રામ કિંમત ₹13,700 તથા ગાંજાનો જથ્થો વજન ₹238.87ની કિંમત ₹2,388 તથા રોકડા ₹45,920 તેમજ મોબાઈલ ફોન કબજે કરેલ છે. અંકલેશ્વર અદાદા ગામમાં આવેલ ખોડિયાનગર સોસાયટીના મકાન નંબર A62માં રહેતા આરોપી જીતેન્દ્ર કુમાર દેવલાલ પ્રસાદ આરોપી પાસેથી ગાંજાના છોડ 7,700 કિલોગ્રામ જેની કિંમત ₹77,000ને કબજો કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.